આમ તો જો મારી ઢીંગલી કેવી આ નવું ઘર લઈ દીધું કેવી અસલ મજાની રમે હે એ બટા એ તને અસલ મજાનું ઘર લઈ દીધું છે અને આમ જો એ મારી ઢીંગલી તું અહીંયા રમજે હો ઓન વેકેશન ખુલે ને એટલે નિશાળમાં તારું નામ લખાઈ દેવું છે પછી તને આવું ના આવું અસલ મજાનું હાસું ઘર લઈ દેવું છે હો મારી ઢીંગલી રમતી હોય ત્યારે કેવી અસલ મજાની લાગે હે એ દીસુ એ તું આઈને રમજે હો બેટા હા એલી રેસલી એ શું મોય રાડું પાડેસ તું એલી આટલી બધી તૈયાર થઈને તું ક્યાં જાસ એ સોમલે હું તો જાસો લીલી પરિક્રમ કરવા અને મારે મોડું થાય છે આ શું પેલ લીધું એલી મારી છોડીને ને ઘર લઈ દીધું છે રમવા હાટું હાય હાય આમ તો જો આ કેવું ઘર હે તો પછી મારી નાની નાની ઢીંગલી રમવા રાખે હાય હાય કે અટતી ને માર ઘરને હવે તારા જેવી આ નખરારી તાર સોડી આમ તો જો એ રેખલી એ સોડી નાની હે એટલે એવું જ હોય એ મારે મોડું થાય છે હું તો જઈતી માર ઘરવાળાને હાકરવા એ આવે છે આવે ને એટલે અમે તો જાય છે પરિક્રમમાં એ દીસુ બેટા એ તું રમવા માંડ પણ મારી બોન મને બધી ખબર છે તું આ જે કેસ નહીં બધું સમજુ કે તું આ બીજાના ઘરે રમકડા હાટું જાસ પણ બોન કાઈ કે મને કાઈ પૈસા દેતા નથી અને હું તને રમકડા ક્યાંથી લઈ દઉં તું જ કે મને એ બોન આમ ફન માર પાઈ નો કરવાનો તને ખબર છે આપણે બે નાનપણથી એમને મનાત મોટી થઈ છે આપણે કાઈ કી ના આશરે મોજડી ગયો હોય તું આમ કરે લે હાલે વે કાઈ કી મને હવાના ખારા થાય છે ઈ કે મુંગીને ગોત્યા ત્યારમાં ક્યાં વઈ ગઈ છે એ કાઈ કી આ તમે તારું કા વાસો હો આપણે બધાને શું ક્યાંય જવાનું હે અરે બાપ રે આ મુંગલીની નું બે બોનું નું તો હું વિચારવાનું જ ભૂલી જઈ હવે આનું શું કરીશ આ તો મને પરિક્રમમાં નહીં જવા દે એ કાઈ કી એ તમને કહું આપણે શું ક્યાંય જવાનું હે એ ના રે ના એ સાય જવાનું નથી આ તૂટી જો હે તે હમો કરાવવા જાવ છું સાય જવાનું નથી અને તમે શા વઈ જો તો બે તારમાં મુંગલીન બે તું શું બોલે છે હું કાઈ સમજતી નથી એ તમે હને આઈ કાકા આવશે તો શું કહીશું એ તમે હે ને ભાગ લઈ આવો જાવ બે તમને બેન હે ને પૈસા આપું હું તમે બે ભાગ લઈ આવજો હો આલો જાવ આને ભાગ લઈ આવી દીજે હો હા મમ્મી કે મમ એ સાને મારા હોબા હમ હું જોઈને ઊભી હો આને કાક લઈ આવી દે ને પણ કાઈ કી મને કેમ લાગે છે તમે શેક જાતા હોય આમ તો જો આઈસ તો ડોકમાં ઘરાણાય તમે મસ્તીના પહેરા હે અને કાનમાં બુટિયાય મસ્તીના પહેરા હે લગભગ તો તમે શેક જાતા દેશો એ શાય ના જાતી આમ પછી ખારે નહીં મને પણ કાઈ કી તમે તો તારું વાઈસીન જાવ હો તો પણ આમ ભાગ લઈને પાછી આવતો તો શ્યાં જાશું એ તમે પાછી આયા ગુડાવ ને તા તો હું આયા તરત પાછી ગુડાવશું એ લબ લબ ન કરું હવે આમ જાને લઈને મારે તો એક કામમાં બે કામ થઈ જશે આમ પરિક્રમ થઈ જશે અને આથી આ મારા જેઠની સોડિયુંની બલા છૂટશે હવે અઠવાડિયું પરિક્રમમાં રોકાઈશ આયા આવશે 8 દી લગી જોવા કાકી હજી ન આવી રેડિયું શાક વયું જશે પણ આઈનો કાકો પૂછશે તો શું કહીશ હમણાં આઈ તો આવીને કીશે તો હું ભૂલી જ જઈ કહી દઈશ કે જમનામાં ઓલે કહી દીધું મેં રોટલા ઘડી ઘડીને ખવરાશે લાયા માં ઘરે ખાલી જાવ એમ કરતી પાદરા લઈને વઈ જાવ એ નાનજી દાદા એ અમને બધાને તમે પરિક્રમમાં લઈ જાઓ તો એ કદો હારો ડુઓ તો ગાવ હે ગાવ એમાં શું મગના હાય સુનો ગઢરાયા મનો હનસનો ગઢ ગિરનાર પણિયા પાગ પાળા માનવી આવતા હે અનિયાર જોઈ પૂરી કરતો ના આમ જો કેવા રળિયામણા માણા હાલ્યા જાય હે હે લીલી પરિક્રમા કરવા હે આમ જો મગના આ પરિક્રમા કરી જાય ને એને તો ભવ સાગર તરી જાય તો નાનજી ભાઈ ને ડુઆ આવડે છે હે નાનજી દાદા મજા આવી જાય
એ બોલ 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 હા પાછું નથી જાવ તો હાલ તો ખરી એ બોલ એ કાકા કાકી ની આ રસ્તે ગયા હે હમણે આપણને ભેગા થઈ જશે થોડુંક હાલ સુનતા મારી બોન બીવાનું ન હોય એ ગરવા ગિરનારના દાતા રૂપે ભરોસો રાખ બોન આપણને કાંઈ નહીં થવા દે હાલ હાલ તો ખરી બોન અરે ભગવાન હાલ પતો શાય રસ્તોય નથી હવે શ્યાં જઈશું મને તો બોન બીકે એવી લાગે છે હા તો ઘડીક વાર બેહી જઈ ઘડીક વાર રે એ ગરવા ગિરનાર હોય એટલે હું શું કહું એ ઓલી છોડ્યું ને ત્યાં ભણામણ તો હરખી કરી છે ને અરે તમારે તો આયા નકરી સોડ્યું કરો હો એ બેરું સોડ્યું ને તો જમનામાં હાથની હથેળીમાં રાખશે એ મારે પૂછવું તો પડે જ ને હવે આગળ પાછળ ઈના આપણા સિવાય છે કોણ કોઈ છોડ્યું નું એ બેરું મને ખબર છે કે તમારા ભાઈ ગુજરી જા પછી તમારી સોડ્યું ને હું જ રાખું છું બેયને નાની ને મુંગલી ને બેયને પણ બેરું જમના માને કઈને આવી સૌ જમના માને કીધું અમે જાય 8-10 દી પરિક્રમમાં એ મારી ભત્રીજુને બેયને હાસવજો તો કે અમે તમતાર હાસવશું તમ તમારે જાવ મને તો મન માનતું જ નતું હારે ને છોડ્યું નહીં લેતા આવ્યા હોત તો સારું નતું એ છોડ્યું ને આ પરિક્રમમાં નો કાઈ લઈ જવાનું હોય એ મોટિયું થશે પાણી ને પછી નાથે જી આવશે આપણે હાલો આપણે કોક સંગ ભેગો થઈ જાય ને તો ખાઈએ ખા વ્યાજ આવી તાલી પાડતા એ જીમાં પાછું ઈ આવું છે આમ તો જ કે બે દીમાં તો પાછું વ્યાવશે 8-10 દી લગી આવું જ નતા ઓલી બે બલાયું રહ્યું ને એ સાઈડ છટકી જાય એને પછી પરિક્રમે નિરાશથી થઈ જાય અને મારે તો ગંગા નાયા એવું સુખ આવે હો એ પણ આવું શું જવો ને આમ જો મગના આ લાફુર ડોશી આખી ઉંમર વહી જાય બોખી થઈ જાય દાંત પડી જાય બધાય પણ આને કોઈએ પરિક્રમા ન કરાવી આને મેં કીધું હાલ તું અમારી હારે સંઘમાં તો હારે પરિક્રમા કરી લે તે આમ તો જો કેવી તૈયાર થઈને આવી જેમ ફોળ વરણ સુંદરી તૈયાર થઈ એવી મેં કોઈ પરિક્રમમાં નથી જઈ હોય તે તું સાથી જઈ હોય તને મારો ભાઈ કોઈ લઈ જાય તો જાને તું એ આપણે મગના 3 ગામનો સીમાડો વટી ગયા હવે જાજુ નથી આખુર્યું હા નાનજી દાદા અને પરિક્રમમાં તો ગામ જોવો એટલું થોડું ઝીણીયા બાવાની મઠી સરકડિયા હનુમાન માળવેલ તો આપણે રાત રોકાવાનું થશે એક હારું કઈક અવાજ આવે હે પણ ક્યાં અવાજ આવતો હોય લે આમ જો કોક છોડ્યું આયા તો બેઠ્યું એ બટા દીકરીયું એ મારી માવડિયું એ આયા વ્યુ આવો બટા એ આ ઘરઘુર જંગલમાં શું કરો છો આનકોર વ્યુ આવો આમ જો કેવી દીકરીયું બિચાર્યું વગડામાં એ બટા આયા કે શું કરો છો તમે એ દાદા માર કાકા કાકી રહ્યા ને અમને ઘરે બેને એકલી મૂકી અને યાત્રા કરવા વઈ ગયા હે અરર આવા ફૂલડા જેવી છોડ્યું ને એકલા મૂકી અને જાત્રા કરવા વઈ જાય કિનકોર જશે ઈ તો નથી ખબર પણ યાત્રા કરવા ગયા હે અને અમને બહુ હેરાન કરી હે અને અમારે બેને મા-બાપ નથી અમારે બેને મા-બાપ તો નાનપણમાં જ ગુજરી ગયા હે મારા કાકા કાકી અમને બે બોનુને બહુ હેરાન કરી હે મારા કાકા તો હારા હે પણ મારા કાકી અમને બહુ હેરાન કરી હે એ બટા ઉપાધિ કરમાં એ ભગવાન દયાળુ છે આમ જો ઈ જાત્રા કરવા નહીં છે પરિક્રમા જાય છે આ લીલી પરિક્રમા હાલે હે ને જુનાગઢની અને એમે અહીંયા જઈશી બટા હા તો ત્યાં કણે ગયા હશે પણ અમને બેને ન લઈ જા અને ઘરે તારું વાંચી દીધું તો અમે બે બોનું શ્યાં જઈ જોયું માણા કેવો આમ તો જો માણાને જરાય દિયાય જેવી શાન નથી આવી બિચારા ફૂલડા જેવી દીકરીઓને મૂકી
અને પોતે પરિક્રમમાં ગયા. આમ જો બટા જરાય તમ તારે ઉપાધિ કરોમાં, હું તમને બેયને અમારી હારે લઈ જાઉં અને પરિક્રમા કરાવી. હા માં હા, છોડી બોલતી નથી બેટા. એ ગરવા ગિરનારની દયા છે ને તો આને વાંસા ફૂટશે. ગરવો ગિરનાર તો બહુ દિયાળુ છે, એના દર્શન કરો ને તો તમારે હાથ પેટી તરી જાય બાપ. જોયું ને? આમ જો આ બધાને હું કાયમ તીરથ કરવા લઈ જાઉં છું 12 મહિને ને 12 મહિને. હજુ કીધું હાલો મારી હારે લીલી પરિક્રમા કરવા જુનાગઢ, તે તૈયાર થયા છે. તો દાદા અમને તમે જ લઈ જાઓ. તો હું અહીંયા કડે જે ભગવાન એને પ્રાર્થના કરું કે તમે જિંદગીમાં હંમેશા હસતા રહ્યો નહીં બોલ. એ નાનજી દાદા, હાઉ. એ આમના હગા ભેગા થાય ને તો આપણે દઈ દઈશું અહીંયા, નકર પાછા આપણે લેતા આવશું. અરે પાછા નહીં, એને મગના હું મારા ભેગ્યું જ 2 દીકરીઓને રાખી. આમ તો મારે કોઈ ખજાનાની ખોટ નથી, ધન દોલત બધું છે, અને મારે ક્યાં વાંયે કોઈ ખાવા વાળું. આ 2 દીકરીઓને હું મારે ભેગ્યું જ રાખી. હો બેટા. એ દાદા હજુ કઈ કયો. હા હાલો તમ તાર અમારી હારે. જો તાર કાકા ને કાકી ભેગા થાય તો તને આપી દઈશું, નકર તમ તાર મારી હારે વયો આવજો મારા ઘરે. હા હાલો. એ હાલો બેટા, હળવા હળવા. એ ઈ તો બાપા ગિરનારનો ચમત્કાર કહેવાય કે આ ફૂલડા જેવી દીકરીઓ આપણને મળ્યું, નકર આ દીકરીઓનું શું થાત. એ આવો આવો. બોલો ગરવા ગિરનારની જય. એ મારા દીકરા, આવા અજાણ્યા માણાને તું કેમ ભેટો કરે માં? હે આ શું કહેવા માંગે હે બેટા? એ દાદા એમ કહે કે આ 2 અજાણ્યા નથી, આ મારા કાકા હે અને આ રહી મારી કાકી. હે તે આ એલા તમને એકેયને કોઈડો શરમ જેવો છાંટો નથી? આ ફૂલડા જેવી દીકરીઓને એકલીઓ આ જંગલમાં મૂકી અને તમે 2 હેલી ઇન્ડિયા પરિક્રમમાં. એ દાદા, એ એવું કાંઈ નથી. એ અમે જમનામાં નહીં આ 2 દીકરીઓને મૂકીને આવ્યા. હવે આ એમ કાંઈ કે એ છોડ્યું ને કે ન થાવું, નકર તો અમે હારી જ લઈ જવાના હતા નહીં બેરી? એ હા દાદા, આ તો સોડિયું હાવ ભર્યું છે માર્યું. જોવો તો એ બટા, એ અમારા હારે આવવામાં નો થવાય. આ સોડિયું હારે થઈને આવ્યું. એ બટા, એ આ ગઢા માવતરને નો કંદરાય. આ બસારાને જાવા દે અને તમે પાછું વઈ જાવ. હવે પાછું બિચાર્યું શા જત્યું? એ આ બેને એકલી મૂકીને નો જવાય. હારે હારે લઈ લે તો તારે ક્યાં એકઈને તેડવી પડે હે. એને ગરવા ગિરનારના દર્શન ન કરે પરિક્રમામાં કેવી છોડ્યું ને મજા આવે ખબર તને? અય અલી તું કહેતી હતી ને કે છોડ્યું મેં કીધું ત્યાં છોડ્યું કીધું કે આમાં ન થવું, એટલે તું ખોટું બોલેસ કે શું? આગળ બેટા આગળ તું આનકા આગળ. એ રવા દો ભાઈ, એ રવા દો ભાઈ. એ હવે મારોમાં જે થયું હવે ભલે ભેટો જો ગરવા ગિરનારે કરાવી દીધો, તમારો કરાવી દીધો ને આ દીકરીઓને અમારે કરાવી દીધો. એટલે હાલો હવે હેપી અને એ લીલી પરિક્રમા કરી બાપા, બાદ થાય નહીં હવે. એ દાદા, એ તમારી વાત સાચી. તઈ આ સોડિયું મેં બહુ હેરાન કર્યો. રોમાં બેટા ખાની રેજા. આ તો ગરવા ગિરનારનો ચમત્કાર કહેવાય કે આ સોડિયું મને પાછું ભેગ્યું થઈ. નગર મને એવું હતું કે હું કાઢી મૂકું. હવે તારા મનમાં આવી ખોટ હતી મને શી ખબર, નકર તો હું મારે આ છોડ્યું હારે જ લઈ લઉં. એ બટા, એ તમ તારે મારી આંખ ઉઘડી જઈ છે આ લીલી પરિક્રમમાં આવીને. હવે બટા તમને બેને હું બહુ હાંસવીશ અને હાલો આપણે બધા ભેગી જાત્રા કરવા જાય. હા હા બા હા હાલો હાલો. એ બોલો ગરવા ગિરનારની જય. નાનજીભાઈ, હે? મગનો હંગવા જો છે ઘણી કીની વાત તમે જોત નહીં. એ ઈ તો જુવાન દીધો ઘડીકમાં આપણી હારે થઈ જશે. આપણે થોડું થોડું હાલ્યા જાય. પણ વચ્ચે તો વાયેથી વિયા જા મને મૂકીને તો. એ નહીં વટે છોકરા સમજાય ના. એક તો અમારે બુદ્ધિ વગરનો છે. હા મને કે બુદ્ધિ વગરનો લે. એક તો મને કે ઈ કઈ ગયો તો. એ દાદા આગળ જઈને રોટલા પાણી કરી ત્યાં એ ભાઈ હારે થઈ જશે. ચાલો લ્યો થઈ.